કઈ કામ હોય તો ત્યાં બોલાવ્યું હોય ને દરજી નું કઈ કામ હોય તો ત્યાં બોલાવ્યું હોય ને ઊંઘમાં નથી ને હું તો બધું જોઈ મારું કામ હા મારું કામ હોય તો બોલો બોલો શું કામ કાપડ લાવ્યો છું કાપડ લાવ્યો છે અને ઘોડેલા જીવવાના છે કેમ લગ્ન થઈ ગયા લગ્ન નીચા તો હા અજમલ દાદાના કુંવરો હા એને અટ લીધી હા પેલા ઘોડેલા પૂછે દૂધડા કે હું શું કરું ચાલજી દૂધ દીધું કે નો બે હું શું કરું ઘોડેલા શિવદેવના છે ઘોડેલા સીવી દેવ એમ હા ક્યાં ચાલજી દૂધ નથી પીતા નહીં મઠો પડ્યો છે એમ કાઉ મઠો નો ખાય એ દૂધ નો જ બને નો ખાય કઈ દહીં નો ન હોય કોઈ નો ખાય નો ખાય તો પણ આપણે ક્યાં ખબર હોય નો પૂછ્યા થાય દેખાય ખાવાનું છે દૂધ ભૂખ લાગે તો ખાય ને એમ નો ખાય પેલા દૂધ તો નો ખાય તો શું કરું આમ હોય ભલા મણા અરે એને દૂધ નો ભાવતું હોય થોડું ચા નાખ આ તો મેં આઈડિયા ભેગું કરે એમ તોય તમે ચાલ્યા પાતા હશો ચાલ્યામ નહીં એને તોટી લાવો મેડિકલ માંથી નાખી આપણે ક્યાં પાવું કાપડ લેવો છું આ ખબર ગંધા છો આખો બહુ ખાટો પ્રધાનજી કાપડમાં પડી ગયા કાપડમાં કાપડ પડી ગયું એમ કહે લઈ લાવ છું એ શું છે આ તો ભેસું હોય સો નથી લેવું મારે નથી લેવું નથી બેસવું નથી લેવું ઘડી લાસવા છે મારે 15 દી પછી લઈ જાજો જાઓ આ તાર પપ્પાની દુકાન છે અરે તારા બાપ તારા પપ્પાની દુકાન છે તારા પપ્પાની દુકાન છે ભલા ભલામણા 2-5 દી પછી રાખો કાલ વેલા 5 વાગ્યા એટલે 5 વાગ્યા જ છે પણ પ્રધાનજી મારે આ કામ હોય કે ન હોય કામ બેજી સાઈડમાં રાખવાનું છે હું સાઈડમાં કોકના લગન બગાડવા મારે લગન નહીં પણ આ કામ પહેલા કરી દેવાનું છે પેલા કીધું કરી દે સાઈ કરી દે દાંત બીસમાં બેજે સામે નહીં યાર નહીં તો કે બીજે શિવડાઈ હે સીધો શિવ પહેલા 5 વાગે નહીં 4 વાગે આવજો બસ હવે જા તો પછી કરતા ખીચડિયા હવે હું ખીચડિયા અરે રાજમાં ખીચડી બીજડી ખાશો હે જરોજી કા બે બધો વાહ કીને જ મારી ભેરી જરોજી કા લા હવે હું માં સમજો પેલા 5 વાગ્યા લા ભાઈ 4 વાગે કીધું મેં વાડા જેવા હું ઘોડા કાઈ નહીં વેલા 5 વાગે ને 4 વાગે લઈ જાય આ કાપડ આખું લીચીનું ભરેલું મેં મારી જગ્યા પહેલી ફેર જોયું
મારી દર્શને ક્યારે જોયું છે હે હાડી કેમ લાવાઈ છે તમે તો લાવ્યો હાડી અમદાવાદ જાતા ખબર છે અમદાવાદ લઈ ગયો તો આ ખોટું કેમ બોલે અમદાવાદ ક્યારે ગયો મને ખબર ક્યારે કીધું એમ ફરવા જતા ન ખબર હોય બટા ફરવા જતા એમ ગાડી ફરવા જતા ના રે ના રાજમાં ગયા છે એમ રાજમાં ગયો રાજમાં ગયો તો કે કાપડ લાવ્યા કાપડ લાવ્યો કે મને કાપડ તો જો આપો અરે એ કાપડ આખું હિલચીનું ભરેલું છે અને એ કાપડને જોવા આપું અને એ કાપડને તો મોહી જતો એ કાપડ થોડા બોલી જાય કે વાતો કરો છો કાપડ આખું હિલચીનું ભરેલું મેં મારી જિંદગી પહેલી ફેર જોયું તે ક્યાંથી જોયું સ્ટીલનું કાપડ આવું મેં આજે તો પાણી પી લેજો નાના છોકરાને કાપડ તમને જવા આપો કાપડ જોવા નહીં મળે તું ચા પાણી બનાવ મારે રાતમાં ઘોડા બનાવવાના આ પાણી નહીં મને કાપડ જોવા આપો કાપડ જોવા નહીં મળે મેં આમ નહીં મને તો હું તો ઊભા બોરડે હોટો મુઈ મને નીકળે બટાવ કરું તો હું કરવું પડે બીવું તો પડતા મારે ઈ ન બીવું પડે આ બધા આમ એટલે નકર કે ઓલા સુલા આગળ તો બહ બાટી બોલાવો ત્યારે જે મારા પપ્પા આમ કરતા હોય કબુબા તે હું કરવું પડે કે મને હું જોવાનું આપે લઈ લો ને એમ કહો એ કપડ દે ઉના દે ઉતાર મરજે કપડ દે ઉના દે ઉતાર મરજે હે મારો નામ મારી મરદી હે મારી મરદી હે મારું નામ મનસુર સુલાલ કરજી હરે રમ કરવે ના કરવે માર મરજે હમારે પાણે અરે મારી ભરવું ન ભરવું તારી મરદી હે તારી મરદી હે મારી ભરવે દિલવાની ઘણી મરદી હે ભગે તે ઓલા તે ઉતાર મરજે હમારે
યાર હું તો માર માં ના ખોળે બે તમે કોનો ખોળે બે છો એ તમારા બાપાને ખોળામાં બે છે માર બાપા ખોળે કાઈ ખબર ન પણ એમ નહીં તમે કેવું પિયર જાય કે હું હાય તો બાજા હું લેવા ઇધર કાપડ જવા ના આપતા બટ ન હતા નહીં કેટલા મનાવી તોય અલે આ કાપડ જોઈને મને પાછું આપ અરે બેટા કબજો સિવરાય હોય તો આનો કબજો સિવરાય કેવી હારી લાગે પ્રધાનજી મારો કબજો કઈ નાખે કબજો શિવડા આનું શું કરવાનું છે ઈ ઘોડીલા બનાવવાના છે આમાં ઘોડીલો ને કબજો બે થાય બે થાય નો થાય અરે હવા વાળો કાપડ છે આમાં એક વાર નો કબજો છે ને પાવાનો રામતનો ઘોડીલો પાવાર ભાઈ વધે પાવરમાં ઘોડું ન બને બલા જૂના ગાભા પડ્યા ની ભરી દેલા ગુણીમાં છે યાર ખબર હે હું પણ ખાલી ખોળિયું બનાવી ન ખાય ખોળ્યું ખાલી ખોળ સડાઈ દેવાય એની આ થોડા ગોદડા બનાવાય બટા ઘાણ ગાજી ગયેલો છે એ ખાલી ખોળ્યું બનાવાય કાંઈ વજન બનાવી નાખું ભલે જે કે બા ખોળ્યું જ ખાલી અરે દર્શન તારી વાત થોડી ગળે ઉતરી મને આ કાપડનું ખાલી ઘોડું બનાવવું એની અંદર જૂના ગાભા નાખી ઘોડીલો કમ્પ્લીટ કરું હા વાહ જજન વાહ પણ એક કબજો ન પહેરે તો વાંધો હું એવું સોરાય કોઈનું કાપડ તમે બે સોરના દીકરા તું નહીં તું પાણી ભેગો કાલે ખબર છે ને કોઈ એક્ટિવા લઈને લઈ આવ્યો હતો મામાને ઘેરે વહી તાર મામા બીજાને ઘેરે છે જાનભાઈ તો મામા બીજાને ઘેરે તન કે હા ભાઈ લે મૂંગું બે હાય અને કહું મૂંગો રહેતો હતો તમારા ભાઈની તમને ન ખબર હોય કીધું કે મૂંગું રેવાય બટા આ ઉગાડા કરે બટા ભાઈ તમારા મારા મામાનું કે તમારા ભાઈ થાય તમને ખબર ઈ બીજે છે જ્ઞાસ છે એમ તું બોલતી બોલ્યા ને કર બોલતી એ તમને સારું લાગ્યું ના રે એટલે જ કહું મૂંગો બે એ બધે બોલ છે અહીંયા લાવ દર્શન કાપડ ચાલ તું ચા બનાવ ઘોડીલો ને તારો કબજો બને તૈયાર કરું તેમ જાઓ ને તું જાન બટા કેમ તમને પગ દુખે હો ભાવો તાર બાપા છે તમે સવો કોણ હરમરાજાનો પ્રધાન છું અજમલ રાજાનો પ્રધાન ઘોડીલા લેવા આવ્યો વોટ ઇઝ યોર નેમ પ્રધાન પ્રધાન છે પ્રધાન તાર બાપા પાસે ઘોડીલા લેવા તાર બાપા હુતા છે પણ એમ કહું છું વાત કરીને લે આઈ કવિ ના ના એ ભલે રે બરોબર છે હું લેવા આવ્યા અહીં ઉપર રે અહીં ઉપર રે ઘોડીલા લેવા આવ્યો ઈ ભાઈ હુતા છે એમ કહું છું નહીં જાગે ભાઈ હમણાં જ હુતા પણ
પણ હું તો એમ કહું છું હા ના ના મને સારું લાગે આય ભાઈ આય હું લેવા આવ્યો એમ કહો તાર બાપા પાસે ઘોડે તાર બાપા હુતા છે ટાઈમ હમણાં આવે કે બોલજે હજુ હુતા ને થોડા આવે હું એમને આવે બોલ બોલ અહીં હું આવ્યો નો આપે એ બધા મારા ભાઈ ભાઈ પણ આ વાત કરીને એમ કહો જગાડતો હું જાગે જાગે ના ના માય રગાડ રા કેમ નો જાગે એમ કહો મેં કાંઈ પકડ્યું નહીં કાં હલવાઈ ગયું ને જગાડતો હો ભાઈ આ મમ્મી એ કે તારા તમારું કાંક કામ કીધું પૂછતો ભાઈ ગયો હવે હું જગાડી આવું મારા પપ્પાને પપ્પા આવવા દે હું આવે દે જે કોઈ હોય તમને દાય શાકે મારી ઉપર બાપા આમ જોવો રૂસડા કાઢી નાખ્યા આ ક્યાંય જો ઘોડા લેવા આવ્યો તો ઘેર વહી ગયો બી ગયો તને ને મારા પપ્પાને કહું હું બી ગયો ઓલા ફડે તમને ને પીછી કરે પીછી હવે ઉળિયું કરે એટલી જ વાર 2 મિનિટ ઉભા રહ્યો પપ્પા હેઠો ન મળતા આ મમ્મી જગાડી ભૂતો છે તે ગુતા છે ને હું કમાયો હોય પાલટાના ઘોડા ગાડી વાળો સાબુ કરીને સિલાઈ કરાવી દે તે પણ કરી જાય પણ ચાલે મને ન આવડે હંસો તમારી આગળ છે મારા પપ્પા શીખે પણ તું કદલે પણ જાણ પડે હું વાંધો કે વાંધો કેમ ઊંચ્યું કેમ ફળાઈ ત્યાં ફૂટતા હતા પણ આ વાત તાર બાપને રગાડ એમ કહો તાર બાપ ભૂતો છે ભૂતા છે મારા પપ્પા એમ કહું ભાઈ જગાડું ખા નો કરતો પ્રધાનજી એમાં વયું ન હોય બોર્ડ માર્યું વાંચી ન હોય હું લખ્યું નથી વાંચતા આવડતું ભણવાનું નથી ગયા હું લખ્યું મારે કેવું પડશે હા એમ વાંચી લો ને મને નથી આવડતું અહીંયા લખ્યું કુત્તો और ભિખારીઓ को अंदर आना मना है તમને નહીં એમ બોર્ડ માર્યું એમ કહું એક બોર્ડ અત્યારે મેં કીધું પણ બીજું છે એમ કહો હું લખ્યું કૂતરાથી સાવધાન એટલે એમ તમે મારા પપ્પા જાગી ગયા અરે બાપા આની હોપટે વાગે ન્યા નહીં ઓલા ભાઈ બોલાવે પ્રધાનજી આવ્યા બોલો હે કોના ઘોડીમાં બીજે ક્યાંક નાખ્યા છે ભાઈ કોઈ નહીં થયું પ્રધાનજી લાગે બીજું હોય હું વડીલા પુષ્પ શો કરે વંજન કરો જે મારા બાપા હુતા છે એ છોકરું કહેવાય તમે યાર તેને ન સમજતા કાંઈ ઘોડેલા લે પોરો ખાઈ લે ખાઈ હોય જજણ હા બોલો ને પ્રધાનજી આવ્યો ઘોડે લેવા એને એમ કહેજો કે ગાંધ પડે બાકી છે પ્રધાનજી આજ બટન બાકી રહી ગયા બાકી હોય નહીં કેવું કેમ સસુરિયા થાય કેમ ગાજ બટન નો આવે તો શું આવે ગાજ બટન આવે એમાં દરજી હું કે તું હું આવે હરખું પૂછતા હરકો પૂછતો ગાજ બટન નો આવે એમ કે તો તે હું ગાલ પણ કીધું છે એને એમ કહેજો કે લેસ પટ્ટી બાકી છે જ્યાં લેસ પટ્ટી આમને મારી થઈ જાય પછી. બાકી હું છે કે લેસ પટ્ટી ઘોડામાં ન આવે મેં કીધું એમ કરો ને તું કે આમ તો હું ઉલટે માંગલી ભરાવી મળે એવું કે તમને કાન પૂછડી બાકી છે કેતા હાસુ પ્રધાનજી કાન પૂછડી બાકી છે હે 15 દી પછી
કેટલી વારમાં ખાલી ચા પાણી પીવી એટલી જ વારમાં અહીંયા હવે કાન પૂછડીમાં શું વાર મગાવો સા પાણી એમ એ અમારે મગાવવાના દેવા પપ્પા કેટલા પૈસા લઉં જે આપે એટલે હવે એ તો રીપિયો આપે કે આપણે રીપો લઈને બી આવું આપણી સિલાઈ થાય એ કહેવાય ને જો પ્રધાનજી પૈસા પૈસા રાજમાં આવીને લઈ જવાના રાજમાં હા આઈ નથી આને લેવો થોડાક કાપડદા નથી લેવો 500 250 દેતો હતા ભાઈ લુકેશ પણ એમ હોય તો દે એમ કહો ભલામણ નથી જોતા એમ કહો પણ નથી જોતા હા પપ્પા બનાવે ઈ એમ કે હાવ મોળે બનાવી એમ કે ડાયાબિટીસ નો થાય પણ આ બધા સાત પી પૈસા ડાલ પડી ગઈ બલ એ ઝાકડમાં એ તું ભાઈ જોઈ જાય એ કાંઈ આ ભાઈ સા દેવા આવ્યા એને તું મારશો એને સા આપો એટલે ઘડીક સા પીવે હું છું પ્રધાન એટલે ભાઈ એને મારા છોકરાનો ભાઈ બન છે ભલા મને તો તમે હું એને ફટાફટ ખાનો કરતો કે દે અમને કઈતા જોવો જ ફટતો ગા કેમ કે ફટતો એટલે મને નહીં એમ કહો હા હારો ઓલી થાળી લેતો પીવી પી લે શું કા પીવી પી લે આ બાપે માર ખરે માથે બોલાવી એટલે મને નહોતી ખબર આ ઘા કરીને કરે એ ખોટા ભેગો પડ દઉં ઘા નો કરતો ગંડેરી મૂકવા દો આપું સૌ પ્રધાનજી આપું સૌ એમ કહો હાલે ભાલે પૈસા પૈસા રાજમાં આવીને રાજા વાજાને વાંજર્યા એટલે તમને નથી કહેતો એમ કહો છો પપ્પા એ કે તને પૈસા ગણતા ન આવડે તાર પપ્પાને મોકલ લઈને આવી ગયો કેમ લાંબા હાથ કરો શેના કહેવાય મારું ઇનામ જો અરે ઓલું છોકરો વિહાણું અત્યારે મામણ ઘીરે જવું દી ભાઈ અત્યારે લઈને આવતો ક્યાંક થોડા ઘણા દ્યો કાંઈ નહીં લુકે છે પપ્પા તો સવારે પાકું લ્યો કાંઈ આપણે એ શું નથી કરવું હા એ ખંભે બરોબર ખાઈ લો પોરો ખાઈ લે મારું ઇનામ પાકું ક્યાં ડાકો આવ્યો પપ્પા હવે વડેલા સાબતા પ્રધાનજી મારી એક શરત છે આ તમે ઉતાળ થોડીક કરી આ કાન થોડોક વાંકો રહી ગયો છે પૂંછડી થોડીક સીધી કરી નાખી બરાબર અને મારું ઇનામ સવારે આપજો Oh
તમે ઘોડીલા ખેલવો ખમરિયાળો ભાલો પીરના હાથમાં લૈયા. ખમરિયાળો ભાલો પીરના હાથમાં લૈયા. ઘોડેલા ખેલવેરામાં પીર, ઘોડેલા ખેલવેરામાં પીર. એના હાથમાં છે પીર, ઘોડેલા ખેલવેરામાં પીર. માતા મીંડળના બાળ, ઘોડેલા ખેલવેરામાં પીર. ઘોડેલા ખેલવેરામાં પીર, ઘોડેલા ખેલવેરામાં પીર. પિતા અંતરાયના બાળ, ઘોડેલા ખેલવેરામાં પીર. ઘોડેલા ખેલવેરામાં પીર, ઘોડેલા ખેલવેરામાં પીર. વીરા વીરદેવના પીર, ઘોડેલા ખેલવેરામાં પીર. તમે જુઓ જુઓ રામદેવના આયા લીલોડા ઘોડલે ચડી. એના દર્શનની વેળા વઈ આયા લીલોડા ઘોડલે ચડી. હે માતા મીના દેવના બાળા લીલોડા ઘોડલે ચડી. એ તમે જુઓ વીરો મારો આયા લીલોડા ઘોડલે ચડી. પિતા હનુમાન રાયના બાળા લીલોડા ઘોડલે ચડી. તમે જુઓ જુઓ રામદેવ આયા લીલોડા ઘોડલે ચડી. બે સગુણાના વીર લીલોડા ઘોડલે ચડી. એના દર્શનની વેળા વઈ આયા લીલોડા ઘોડલે ચડી. વીરમદેવ ધ્રુવે રણિયા ચોક મારે આજ. ઓય ધ્રુવે નાના ભાઈની વાત. વીરમદેવ ધ્રુવે રણિયા ચોક મારે આજ. રે 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 કાહુને માતાજી પૂછશે રે આ. ઓરે ચાંદની આયો બાળ વીરા મારા. રે 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 કાહુને માતાજી પૂછશે રે આ. વીરમદેવ બોલાવે માતાજી આપજો રે આ. ઓરે આવો તમે રાણીએ તો માતા મારા. વીરમદેવ બોલાવે રે માતાજી આપજો રે આ.
અરે ગોર રામદેવ તમારી આંખમાં આંસુ નાના પર રામદેવ ક્યાં છે? નાના ભાઈ રામદેવ ઘોડીલા ખેલવતા આકાશના માર્ગે ડૂબવા લાગ્યા. માતાજી બોલાવે પરદાન આવજો રે માતાજી બોલાવે પરદાન આવજો રે માતાજી બોલાવે પરદાન આવજો બોલો માતાજી અત્યારે બોલવાનું કારણ? અરે પ્રધાનજી નાના કોણ રામદેવ ઘોડેલો ખેલતા ખેલતા આકાશના માર્ગે ઉડી ગયા છે તો ગમે ત્યાંથી તમને પત્તો લગાડો ને રાત દરબારમાં ખબર આપે. બહુ સારું. રાત દરબારમાં હું ખબર આપે કા દરજી બોલાઈ લઈ કારણ કે એને ઘોડેલા બનાવ્યા. લા દરજી, લા દરજી તે નથી મરજે. અરે ઇનામ જોતો હોય તો આય. તો આપ મારે ઘેર જવું છે. મારી ગજબ જુએ વાત મારે ઘેર જવું છે. રડી કાઢે રાત મારે ઘેર જવું છે. કેવું ઇનામ? માર્યું ઇનામમાં મારવાના આવે. મારવાના જ આવે ને ઇનામમાં, બીજું શું હોય? એમ 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 હે દરજી, આ જે કાપડના બનાવેલા ઘોડેલા હતા ને, આપણ સાંભળે તો ખરી વાત. આજ ઈ ઘોડેલા ખેલવતા ખેલવતા રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા છે દરજી. શું પ્રધાનજી વાત કરી રહ્યા છે? હા દરજી, કાપડના બનાવેલા ઘોડા પ્રધાનજી આકાશના માર્ગે ન ઉડે. અરે આ જ વાત સત્ય છે દરજી. અરે પ્રધાનજી આવું જૂઠું ન બોલો પ્રધાનજી. મારું ઇનામ તમારે ન આપવું તો તમને મુબારક છે, પણ આવું જૂઠું ન બોલો. હજી તો દરજી સત્ય બોલી જા. આ ઘોડેલાની અંદર સુખ રામત કરી છે દરજી. હું હનુમાનજી શું સાચી છે દેખાડું તો જેલ ભોગવવા તૈયાર થઈ ગયા. એક તો તમને અઢી રાતે કામ કરી દઈ અને પછી ઇનામની વારી આવી છે કે જેલ ભોગવો. એ તો ભોગવવું પડશે, એમાં નહીં હાલે. આવા કાયદા આવા જ હોય ને. અરે એવા રાજાના વાયદા, પરદાના વાયદા, ચાલો મફતલા જેલ ભોગવવી પડશે. એવા રાજાના વાયદા પ્રધાનના કાયદા ચાલો મફતલા જેલ ભોગવવી પડશે. હા દરજી, પ્રધાનજી આજે તમે જેલમાં તો પૂરો તો ભલે થઈ જાય. જેલની અંદર મારે કાંઈક ખાવું તો ખરું. અરે એવા નાના તે રોટલા, કેરીના ગોટલા, એ ખાવો ભગલા જેલ ભોગવવી પડશે. અરે નાના તે રોટલા, કેરીના ગોટલા, નમક બદલા જેલ ભોગવવી પડશે. હા દરજી, આજે તાજા તે રોટલા અને કેરીના તો રોટલા હે પ્રધાન. આવું જ ખાવાનું.
ગુનેગાર ને બીજું શું હોય? અરે પ્રધાનજી હજુ સત્ય વાત કરું છું ઘોડેલાની અંદર મેં કોઈ જાતની કરામત કરી નથી મને મારે ઘેર ખાવો છો મારી લેજર ખાલો મામલો મારી વાત જો હે દર્દી સત્ય બોલી જા તો તને આ જેલની અંદરથી મુક્ત કરી દેવામાં આવશે બાકી જ્યાં સુધી સત્ય નહીં બોલ અરે પ્રધાનજી સત્ય બોલ્યું છું નહીં દર્દી હજી કોઈ સત્ય બોલી જા નગર જ્યાં સુધી સત્ય નહીં બોલ જ્યાં સુધી રામદેવ આકાશ માર્ગેથી ન આવે ને દર્દી ત્યાં સુધી તને હેન્ડલના માર મારવામાં આવશે દર્દી માટે હજી કહો મને મારી લેજર ખાલો મામલો મારી વાત જો પ્રધાનજી નહીં દર્દી સત્ય બોલી જા એટલે તને જાવત દેવાનો અને તને ઇનામ પણ આપવાનું પણ સત્ય બોલી જા પ્રધાનજી સત્ય બોલું છું નહીં દર્દી કોઈ જાતની કરામત કરી માટે હરિકાઓ સત્ય બોલી જા દર્દી
સત્ય બોલી જાય આ ઘોડેલાની અંદર સુખ રામ કરી છે સખી સુખ રામ કરી છે છોડાવવા માટે કોઈ નહીં આવે
મારી ગરદનનો કબજો શિવો દર્દી કબજો શિવો દર્દી વાહે હજુ આ વાહે હજુ હે આજી પાવરના ઘોડા એ તો મને કઈ કામ નથી કરી આ બધું ક્યાંથી આવ્યો દર્દી ક્યાંથી આવ્યો દર્દી અને પાલે વારનારે તીરના ઘોડીલા શિવા છોડાવા આવી શકે ને કરજી તો રામા બિરજ આવી શકે બાકી ભલે છોડાવા કોઈ નહીં આવે માટે પોકાર છોડાવા આવશે તો માત્ર રામા બિરજ આવશે દર્દી
नहीं प्रभु प्रभु आप तो अंतर्यामी છો प्रभु सता જ કોઈ બોલતી આજાદ તારો સંસ્કાર ન ભોગવો પડે પ્રભુ હું તારા મોઢે સાંભળવા માંગુ છું પ્રભુ આજ તમે મારા મુખથી સાંભળવા માંગો છો પ્રભુ 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 બાલ ખાવો આપણે પ્રભુ આ કામની ચોરી કરી પ્રભુ તે 12 જણા ઘણી બતાવે આજે 12 જણા તમને ઘણી બતાવવા પડશે પ્રભુ બહુ સારું આજથી 9 નું તમે પૂરું કરશો 3 કોઈ દિવસ લાલ કે લીલું કોઈ દિવસ નહીં કોઈ દિવસ નહીં બોલીએ રામા